જય માતાજી બધાને. કાકાન બે નીકળી ગયા. એલા ડબ્બા ગાડી તો જબરી ભાગ્યો. પછી અધેવાડામાં ઠાકોર દાદાની જાન જોઈને રિંગ રોડે 5-6 કિલો પાણીપુરી ઉલારી કાકાના મિત્ર સાથે પહોંચી ગયા તરસમિયા ગામમાં. અહીંયા તો દ્વારકા ચાલીને ગયા હતા. એ આપડા એન્જલ બેન છે. પછી આપણે આવી ગયા તેજ ઉપર. પછી તો આપડા ઠાકોર દાદા પણ આવી ગયા અને આ બાજુ ગીત ગાવાના પણ શરૂ થઈ ગયા. પછી એન્જલ બેન નું સન્માન કરી દીધું અને આંટી આપણું પણ સન્માન કર્યું. પછી તો આપડા તુલસીમાં પણ આવી ગયા. પેલા એન્જલ બેન તો ક્યાં ઠેક બેઠા છે. લાવો એન્જલ બેન ને બાજુમાં. પછી એન્જલ બેન સાથે થોડા ફાંકા મારતા આવી ગયા કાકાના મિત્રના ઘરે. પેલા એન્જલ બેન કેમ છુપાવા મળ્યા છે. પછી એન્જલ બેન સાથે થોડા ફોટા પડાવી લીધા. પછી એન્જલ બેન ને બાય બાય કરી દીધું. પછી પહોંચી ગયા ભાવનગરના સમજીવી સોસાયટી દ્વારા આયોજિત તુલસી વિવાહમાં. હાલો ઠાકોરજી ના વિવાહ તો થઈ ગયા, તો દાબેલી કી પાલટી તો બનતી હે ના. ये बड़ी अच्छी बात कही आप. પછી મુરલીધર પાર્લર માંથી ફ્રૂટી પી નીકળી ગયા ઘરે જવા. આ લાઈટો અત્યારે તો બંધ હોય છે, બાકી થોડા દિવસે તો ઝબકારા મારતી હોય છે. આવી ગયું આપણું ઘર. હાલો તો બધાને જય માતાજી. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.